રાજ્યમાં ગુલાબી ઠંડીની શરૂઆત. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો નોંધાયો. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો ઘટ્યો. અમરેલીમાં સૌથી ઓછું 17 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.9 તો મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી. અમદાવાદમાં 24 કલાકમાં 0.9 ડિગ્રી તાપમાન ઘટ્યું. જૂનાગઢની આયુષ હોસ્પિટલની ગંભીર બેદરકારી. મહિલાના હૃદયના બદલે મગજનું ઓપરેશન કરી નાખ્યું તેવો પરિવારજનોનો આરોપ. હાલતા ચાલતા આવેલા વૃદ્ધા કોમામાં સરી પડ્યા. પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો. વેરાવળના વૃદ્ધ દર્દી છેલ્લા 24 કલાકથી આઈસીયુમાં છે. ડરના માર્યા ડોક્ટર્સે ઓપરેશન ચાર્જ લેવાનો પણ ઇનકાર કર્યો. પરિવારજનોનું કહેવું છે કે ડોક્ટર્સ દર્દીની સાચી પરિસ્થિતિ નથી જણાવતા. ઉનામાં ખોટા મેડિક્લેમ કરી રૂપિયા ખંખેરવાનું કૌભાંડ. દર્દીની જાણ બહાર મેડિક્લેમની મોટી રકમ મેળવી. ઉના ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલે જગદીશ મનવાણી નામના દર્દીના નામે રકમ લઈ લીધી. દર્દીનો 39,000નો મેડિક્લેમ હોસ્પિટલે લઈ લીધો. ખ્યાતિ હોસ્પિટલે દસક્રોલ તાલુકામાં કરેલી કરતૂતોનો પર્દાફાશ. પારડી કાંકજ ગામમાં હોસ્પિટલે કેમ્પ કર્યો હતો. બસ ભરીને ગ્રામજનોને હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલ લઈ ગયા બાદ તમામની એન્જિયોગ્રાફી કરી અને કેટલાય લોકોની એન્જિયોપ્લાસ્ટી પણ કરી નાખી. કાંકજ ગામમાં 10 લોકોના ઓપરેશન કર્યા. પરિજનોને જાણ કર્યા વગર જ ઓપરેશન કર્યાના આક્ષેપ. ખ્યાતિ હોસ્પિટલે ઘૂંટણની તકલીફવાળા દર્દીઓને સ્ટેન્ટ મૂક્યા. 25 ડિસેમ્બર 2023 કરાઈ હતી સર્જરી. ખ્યાતિ મોતકાંડમાં મૃતકોના પીએમ રિપોર્ટ મુદ્દે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે રિપોર્ટ હજુ નથી આવ્યો. રિપોર્ટ આવવામાં સમય લાગશે. 3 તબીબની પેનલમાં વિડીયોગ્રાફી સાથે પોસ્ટમોર્ટમ કરાયું હતું. ત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટના જવાબ પર ઉઠ્યા સવાલ. ખ્યાતિ હોસ્પિટલ કેસમાં પોલીસની કાર્યવાહી સામે શંકા. ડોક્ટર પ્રશાંત વજીરાણીને પકડીને પોલીસે સંતોષ માન્યો. સીઓ ચિરાગ રાજપૂત ભૂગર્ભમાં. સંજય પટોલિયા પણ પોલીસની પકડથી દૂર છે. ખ્યાતિ મોતકાંડ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે કડકમાં કડક કલમોનો ઉમેરો કરાયો છે. ભાગી છૂટેલા લોકોને ઝડપથી પકડવા ટીમો કામે લાગી. કોઈ ચટકબારી ન રહે તે રીતે કામગીરી કરાઈ રહી છે. સાથે જ ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે વધુ જે કંઈ વિગતો સામે આવશે તે શેર કરીશું. આરોગ્ય વિભાગે આ મુદ્દે ફરિયાદ કરી છે. પોલીસ અને આરોગ્ય વિભાગ સાથે મળીને કામ કરે છે. ખ્યાતિ કાંડ પર હર્ષ સંઘવીના નિવેદન પર કોંગ્રેસના પ્રહાર. હેમાંગ રાવલે કહ્યું કે નિવેદનબાજી બંધ કરીને કામ કરો. તકિયા કલામ વાતો છોડો, ધરપકડ કરો. 2 દિવસ સુધી સીઈઓ સામે હતો તેમ છતાં પણ ધરપકડ કેમ ન કરી? હવે પોલીસ સીઈઓને પકડવા માટે વલખા મારે છે. પીએમજેનું કૌભાંડ રાજ્યની અનેક હોસ્પિટલમાં ધમધમે છે. ખ્યાતિ હોસ્પિટલના મોતકાંડ કેસમાં સરકારી વકીલની નિમણૂક. રાજ્ય સરકારે મહેસાણાના વકીલ વિજય બારોટની નિમણૂક કરી. કેસ ઝડપી ચાલે તે માટે રાજ્ય સરકારે લીધો નિર્ણય. ખ્યાતિ મોતકાંડ બાદ આરોપી ડોક્ટર પ્રશાંતનું ક્લિનિક બંધ. ડોક્ટર પ્રશાંતની સાથે તેની પત્ની ડોક્ટર પ્રીતિનું પણ ક્લિનિક. આનંદનગરના રત્નાંજલિ સ્ક્વેરમાં આવેલું છે આરોપીનું ક્લિનિક. ખ્યાતિ હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલ વેકેશન પર ઓસ્ટ્રેલિયામાં. 21મીએ પરત ન આવે તો રેડ કોર્નર નોટિસ અપાશે. ખ્યાતિ કાંડ બાદ મહેસાણા આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી. પીએમજે કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી પૈસા પડાવનાર 15 હોસ્પિટલને નોટિસ ફટકારી. સાથે જ નૂતન હોસ્પિટલ, શંકુઝ હોસ્પિટલ, મહેસાણાની લાયન્સ હોસ્પિટલ અને ભાગ્યોદય હોસ્પિટલને પેનલ્ટી લગાવી. ક્રિષ્ના હોસ્પિટલે રૂપિયા લેવા એક જ દર્દીના 2 પેકેજ કર્યા. 2 પગના ઓપરેશનના 1 પેકેજની જગ્યાએ 2 પેકેજ કર્યા. આરોગ્ય વિભાગે દર્દીઓને રૂપિયા પરત અપાવ્યા. પીએમજેમાં નાણાં કમાવાનો હોસ્પિટલ્સનો મસમોટો ખેલ. શંકાસ્પદ મા કાર્ડના ફ્રોડમાં ગુજરાત અવ્વલ. ગુજરાતમાં 1,36,000 મા કાર્ડમાં છેતરપિંડી. દર્દીને સારવારની જરૂર ન હોય તો પણ ચીરફાડ કરાય છે. કેટલીક ખાનગી હોસ્પિટલ્સમાં વેપલો ચાલતો હોવાની આશંકા. શંકાસ્પદ કાર્ડના દેશમાં 40% ઠગાઈના કેસ આવ્યા હતા. ગુજરાતમાં 55% કિસ્સામાં છેતરપિંડી.
નાણાં કમાવા કેપેસિટી કરતાં વધારે દર્દીઓ બતાવાય છે। 2021માં તપાસમાં 21 જેટલી હોસ્પિટલના નામ ખુલ્યા હતા। એપોલો સીબીસી કેન્સર, કરુણા ટ્રસ્ટ, શંકુઝ હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલના નામ પણ ખુલ્યા હતા। સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલનું પણ નામ સામે આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લાની 10 હોસ્પિટલ શંકાના દાયરામાં। હોસ્પિટલ્સ પીએમજે યોજના હેઠળ સારવાર આપી રહી છે। 10થી વધારે હોસ્પિટલમાં ટૂંક સમયમાં તપાસ કરવામાં આવશે। નર્મદામાં ફરી ઉઠી ભીલિસ્તાનની માંગ। ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની રચના કરી। ચૈતર વસાવાએ કહ્યું કે 29માં રાજ્ય ભીલ પ્રદેશની માંગણી કરીશું। સાથે જ ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે 4 રાજ્યોના લોકોને સંગઠનમાં જોડીશું। ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રનું સંગઠન બનાવાશે। કેવડિયાને ભીલ પ્રદેશની રાજધાની બનાવીશું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 18 નવેમ્બરે ગુજરાત આવશે। ગૃહમંત્રી ઘાટલોડિયા વિધાનસભા સ્નેહ મિલનમાં હાજર રહેશે। 19 નવેમ્બરે સાબર ડેરીની મુલાકાત લેશે। ભાજપના સ્નેહ મિલનમાં દારૂના અડ્ડા મુદ્દે વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠા ભરવાડે કાર્યકર્તાઓને ટકોર કરતા કહ્યું, ગામમાં દારૂના અડ્ડા ચાલતા હોય તો જાણ કરજો, આપણે ગામમાં દારૂના અડ્ડા ચાલવા નથી દેવાના। બિરસા મુંડાને ભારત રત્ન આપવાની માંગ કરાઈ। આદિવાસીઓના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ આ માંગ કરી। અમદાવાદમાં રોડ પર પિચકારી મારનાર સામે એએમસીની લાલ આંખ। ટ્રાફિકની જેમ ઘરે મેમો મોકલી રહ્યું છે એએમસી। છેલ્લા 1 અઠવાડિયામાં 22 લોકોને મેમો ફટકારાયા।